જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રી વલ્લભ આપ પોઢ્યા છે. ત્યાં શ્રી ઠાકોરજી પધારી રહ્યા છે ત્યારે દમલાજી રોકી રાખે છે તે પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગિરિરાજજીની તળેટીમાં સુંદર શિલા પાસે દામોદરદાસ હર્ષાનીજીની ગોદમાં મસ્તક રાખીને શ્રી વલ્લભ પોઢ્યા છે. તે વખતે શ્રી ગિરિરાજજી સ્થિત મંદિરમાંથી શ્રીનાથજી નીચે શ્રી વલ્લભની સમીપ આવી રહ્યા છે. ત્યારે પ્રભુના ચરણમાં જે નુપુર ધારણ કરેલા છે તેમાંથી સુંદર ધ્વનિ થઈ રહ્યો છે. પણ સેવક ધર્મ બચાવી રહેલા દમલાજીને ખૂબ ચિંતા થઈ કે તે નુપુરના અવાજથી શ્રી વલ્લભની નિંદ્રામાં ખલેલ પડશે તો આપ જાગી જશે. એથી દૂરથી જ દમલાજી શ્રીનાથજીને ત્યાં જ ઠાડા રહી જવાની શ્રી હસ્તથી ઈશારો કરી રહ્યા છે. એટલે કે જાણે દમલાજી કહેવા માંગતા હતા કે હવે આપ ત્યાં જ સ્થિર મુદ્રામાં ઊભા રહેજો, કારણ કે જો હવે આપ પાછા વળશો તો પણ આપના ચરણના નુપુરના અવાજથી વલ્લભ જાગી જશે. અને ભક્ત વત્સલ શ્રીનાથજી પણ જાણે દમલાજીનો ભાવ સમજી ગયા હોય તેમ ત્યાં સ્થિર થઈને ઊભા રહી જાય છે, નથી હાલતા કે નથી ચાલતા. હવે શ્રી વલ્લભ જ્યારે આપ જાગે છે અને શ્રીનાથજીને આ રીતે એક જ જગ્યાએ સ્થિર થઈને ઊભા રહેલા જુએ છે ત્યારે આપ વિનંતી કરતા કહે છે કે બાવા આવો, પધારો, ત્યાં દૂર કેમ ઊભા રહ્યા છો? ત્યારે શ્રીનાથજી કહે છે કે આ આપના સેવકે મને રોકી દીધા. તેથી આ શ્રવણ કરીને શ્રી વલ્લભ દમલાજી પર ખીજાય છે અને દમલાજીને કહે છે કે તે શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો, તેથી તને લીલામાં પ્રાપ્તિ કરવામાં 10 જન્મનો અંતરાય થાય. ત્યારે શ્રીનાથજી કહે છે કે વલ્લભ આપ એની પર ખીજાશો નહીં, એમાં એનો શું વાંક હતો? એણે તો એનો સેવક ધર્મ બજાવ્યો છે. આ લીલાની પાછળનો મુખ્ય ભાવ અને ઉદ્દેશ એ છે કે શ્રી વલ્લભ આપે શ્રીનાથજીથી બ્રહ્મ સંબંધની આજ્ઞા પ્રાપ્ત કરી હતી. તેના એકમાત્ર સાક્ષી આ દમલાજી છે અને પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભે દમલાજીને આપ્યો ત્યારે આપ બોલ્યા હતા કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. તથા શ્રી વલ્લભ આપે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ તથા પૃષ્ટિ માર્ગ વિશે સમજ તથા રહસ્યો દમલાજીના હૃદયમાં સ્થાપન કર્યા છે, જેથી ભવિષ્યમાં આપના દ્વિતીય આત્મા શ્રી ગુંસાઈજીને તે સર્વ સિદ્ધાંતોનું રહસ્ય દમલાજી થકી પ્રાપ્ત થાય. સાથે જ શ્રી વલ્લભે આપના વંશમાં આપનો વંશ આપના સામર્થ્ય સહિત સ્થાપીને આપે આપના વંશનો માર્ગ સારી રીતે પ્રસ્ત કરી દીધો છે. પણ વૈષ્ણવોના પ્રતિનિધિ રૂપ તો શ્રી દમલાજી છે. તેથી શ્રી ગુંસાઈજીએ દમલાજીના પિતાનું શ્રાદ્ધ કરાવીને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પિતૃઓનો ઉદ્ધાર કરી દીધેલો મનાય છે. તેથી દમલાજીની સ્થિતિ પૃથ્વી પર ત્યાં સુધી રહેવી જોઈએ કે જ્યાં સુધી સંપૂર્ણ દેવી સૃષ્ટિનો અંગીકાર ન થઈ જાય. તેથી જ જ્યારે પણ દૈવી જીવ બ્રહ્મ સંબંધ લેવા શ્રી ઠાકોરજીની સન્મુખ થાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે શ્રી વલ્લભ કુળ શ્રી વલ્લભની આડીથી જે વખતે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરે છે તે વખતે જે તે વલ્લભ કુળના શ્રી મહાપ્રભુજી સ્વયં પધારી જીવને શ્રી ગોવર્ધનનાથજીને સોંપે છે અને તે વખતે જે તે દેવી જીવમાં દમલાજીનો આવિર્ભાવ થાય છે. તેથી જ જેમ શ્રી વલ્લભ કુળમાં શ્રી વલ્લભના અંશનો સ્વીકાર માન્ય છે તેવી જ રીતે શ્રી વલ્લભ કુલ પણ શરણે આવેલા બ્રહ્મ સંબંધી વૈષ્ણવોમાં દમલાજીના અંશને સ્વીકારે છે. તેથી વૈષ્ણવને દમલાજી સ્વરૂપ ગણી તેની કાની રાખે છે. શ્રી વલ્લભે એવું ઈચ્છે છે કે જ્યાં સુધી પૃષ્ટિ માર્ગની સ્થિતિ છે
ત્યાં સુધી દમલાજીની પણ ભૂતલ પર સ્થિતિ રહે. તેથી શ્રી વલ્લભ આ પ્રસંગે શ્રી ઠાકોરજીને શ્રમ કેમ કરાવ્યો એવું બહાનું ઊભું કરીને જાણે અપરાધનો દંડ આપતા હોય તે રીતે આપ દમલાજીને કહે છે કે તને લીલામાં પ્રાપ્તિ કરવામાં 10 જન્મનો અંતરાય થાય. તેથી આજે પણ દમલાજી વૈષ્ણવોના હૃદયમાં આવેશ રૂપે પ્રગટે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.